કરું છું। અહીં ઉપસ્થિત પ્રિન્સિપલ, ટ્રસ્ટી, શિક્ષક તેમજ વાલીગુણ અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ વિશે 2 શબ્દો કહેવા માંગીશ, તે સાંભળવા નમ્ર વિનંતી। ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ એક પ્રખ્યાત વૈજ્ઞાનિક અને ભારતના 11મા રાષ્ટ્રપતિ હતા। તેમનો જન્મ 15મી ઓક્ટોબર 1931ના રોજ તમિલનાડુના રામેશ્વરમાં થયો હતો। તેમનું નામ ડૉક્ટર અબ્દુલ કલામ પાકીર જૈનુલ આબદીન હતું। અબ્દુલ કલામ એરોનોટિક્સમાં નિષ્ણાત હતા। તેમણે બેલિસ્ટિક મિસાઇલ પ્રોગ્રામના વિકાસ મહત્વપૂર્ણમાં ભૂમિકા ભજવી હતી। અબ્દુલ કલામે વિજ્ઞાનમાં તેમના યોગદાન અને રાષ્ટ્રની સેવા માટે પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ અને ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા। તેમની ઘણી સિદ્ધિઓ હોવા છતાં અબ્દુલ કલામે 27મી જુલાઈ 2015ના રોજ તેમના અવસાન સુધી તેમના કાર્ય માટે આધારભૂત અને સમર્પિત રહ્યા। તેમનો વારસો વિશ્વ ભારતના લોકો, ખાસ કરીને યુવાનોની પ્રેરણા આપવાનું ચાલુ રાખે છે। જુઓ તેમને તેમની સખત મહેનત, સંપન્ન અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે એક આદર્શ તરીકે જુએ છે। અબ્દુલ કલામનું સૂત્ર હતું, સ્વપ્ન સાચા થાય એ પહેલાં સ્વપ્ન જોવા પડે અને સ્વપ્ન વિચારોમાં પરિવર્તિત થાય છે અને વિચારો ક્રિયામાં પરિણમે છે। હવે આવશે ગ્રુપ બી, જે પોતાનું નૃત્ય રજૂ કરશે। ગીતના બોલ છે જલવા।